આવનારા 20 દિવસ સૂર્યની જેમ ચમકશે આ રાશિઓની કિસ્મત. થશે ધનનો વરસાદ. 14 મેના રોજ સૂર્ય ભગવાન મેષ રાશિથી વૃષભ રાશિ સુધી પ્રયાણ કર્યું છે. શુક્રની રાશિમાં સૂર્ય હોવાને કારણે અમુક રાશિઓ પર ધનનો વરસાદ થઈ શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. સૂર્યદેવે હાલમાં જ પોતાની ચાલ બદલી શુક્રની રાશિમાં પ્રવેશ કર્યો છે. મેષ રાશિમાંથી વૃષભ રાશિ ભ્રમણ 14 મેના રોજ શરૂ કર્યું હતું. આ રાશિમાં સૂર્ય 14 જૂન સુધી બિરાજમાન રહેશે. પછી મિથુન રાશિ તરફ આગળ વધશે. સૂર્યના ગોચરથી તમામ રાશિઓ પ્રભાવિત થશે. અમુક રાશિઓ માટે સૂર્યનો વૃષભ રાશિમાં ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ આ લકી રાશિઓ અંગે. 1. મેષ. વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર મેષ રાશિના લોકો માટે સારું માનવામાં આવે છે. આ સમયે તમે આત્મવિશ્વાસ અનુભવશો અને તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રહેશે. તમારા કામના વખાણ પણ થશે. કોર્ટમાં કેસમાં જીત મળશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવો સારું રહેશે. 2. સિંહ. સિંહ રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાર્યસ્થળમાં તમારી સમસ્યાઓનો અંત આવશે અને તમને સન્માન પણ મળશે. તમને તમારા પિતા અને ગુરુનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે. ધાર્મિક કાર્યોમાં પણ રસ રહેશે. તે જ સમયે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 3. કુંભ. કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર શુભ સાબિત થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. ધંધામાં આવી રહેલી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. તમે તમારી પ્રતિભાથી તમામ મુશ્કેલીઓને સરળતાથી દૂર કરી શકશો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો માનવામાં આવે છે. તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.